નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી, જેમાં આગળ આપણે પાઠ નંબર 9 જોતા હતા કદર. બરાબર, એક કદર લોકકથા હતી. આપણે કદર નામની લોકકથા જોઈ. બરાબર, એના પછી આપણે એનું શબ્દાર્થ પણ જોયા, પછી એના રૂઢિપ્રયોગો જોયા, પછી ભાષા સજ્જતા પણ જોઈ. હવે એનું આપણે સ્વાધ્યાય જોઈશું. ચાલો સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. નંબર 1. વાલો કેશોરીયો કોણ હતો? ચાલો જણાવજો, વાલો કેશોરીયો કોણ હતો? તો વાલો કેશોરીયો ગરણી ગામનો ચારણ હતો. જવાબ લખો, વાલો કેશોરીયો ગરણી ગામનો ચારણ હતો. નંબર 2. વાલો કેશોરીયો શેનો વેપારી હતો? ચાલો જણાવજો, વાલો કેશોરીયો શેનો વેપારી હતો? તો વાલો કેશોરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. તો જવાબ લખો, વાલો કેશોરીયો ઘોડા લેવા વેચવાનો ધંધો કરનાર વેપારી હતો. નંબર 3. મરાઠા યુવાન માટે કઈ આફત આવી હતી? ચાલો જણાવજો, મરાઠા યુવાન માટે કઈ આફત આવી હતી? તો એનો જવાબ લખવાનો છે. લખો, મરાઠા યુવાનના માથે લેંડારની ટાપની આફત આવી હતી. નંબર 4. વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? ચલો જણાવજો, વાટ ખર્ચી કાઢવા કેસરિયાએ શું વેચ્યું? તો જવાબ આવશે, વાટ ખર્ચી કાઢવા માટે કેસરિયાએ શું વેચ્યું? એનો જવાબ લખો, વાટ ખર્ચી કરવા માટે કેસરિયાએ ઘોડાને વેચ્યો. બરાબર, એક ઘોડો વેચ્યો હતો ને, તો વાટ ખર્ચી કરવા માટે વાલા કેશરિયાએ ઘોડો વેચ્યો. ચલો નંબર 5. વાલા કેસરિયાની કદર કોણે કરી? વાલા કેસરિયાની કદર કોણે કરી? ચલો જણાવજો, વાલા કેશરિયાની કદર કોણે કરી? તો વાલા કેશરિયાની કદર અમરેલીના સુબા રાઘોબાએ કરી. અમરેલીના સુબા રાઘોબાએ કરી. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. નંબર 1. કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? તો એનો જવાબ લખો, કેસરીયો પોતાનો ઘોડો વેચવા વડોદરા આવ્યો હતો. કેસરીયો પોતાનો ઘોડો વેચવા ક્યાં આવ્યો હતો? વડોદરા આવ્યો હતો. મન ઠરી જાય એવા ઘોડા જોઈને સો રાજી રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને તે પાછા વળી જતા. એકેય ઘોડો વેચાતો ન હતો. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. નંબર 2. વાલો કેશોરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો? વાલો કેશોરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું. ખોરડાની બહાર ગોદરા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી જણસોના ટોપલા પડ્યા હતા. કાળજા કંપાવે એવા નાના છોકરાના બૂમ બડાડા એને સંભળાયા. એ દ્રશ્ય જોઈને વાલો કેશોરીયો ઘોડાની લગામ ટાણી ઊભો રહી ગયો. નંબર 3. રાઘોબાએ કેસરિયાની કદર કેવી રીતે કરી? રાઘોબાએ કેસરિયાની કદર કઈ રીતે કરી? તો જવાબ લખો, અમરેલીના સુબા રાઘોબાએ કેસરિયાને પોતાની કચેરીમાં માન મર્તબા સાથે બોલાવ્યો. તાંબાના પતરામાં સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી ગરણી ગામ બક્ષિસ તરીકે તેને લખી આપ્યું. આ રીતે રાઘોબાએ કેસરિયાની કદર કરી. પ્રશ્ન નંબર 3. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણે કહે છે તે લખો. નંબર 1. શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. તો આ વાક્ય કોણ બોલે છે? કેસરીયો બોલે છે અને શેઠને કહે છે. નંબર 2. ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. તો આ વાક્ય શેઠ બોલે છે અને કેસરિયાને કહે છે. નંબર 3. અરે બાપ કાક ભૂલ થતી લાગે છે, હું તો ઘોડાનો સોદાગર.
તો આ વાક્ય કેસરીઓ બોલે છે અને રાજાના સિપાહીને કહે છે. નંબર 4, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. તો આ વાક્ય જુવાન મરાઠો બોલે છે અને કેસરિયાને કહે છે. બરાબર. જગદંબા તમારી ભેર કરે. તો આ વાક્ય કોણ બોલે છે? વાલો કેસરીઓ બોલે છે અને એની આઈને કહેતો જાય છે. બરાબર. વાલો કેસરીઓ બોલે છે અને આઈને કહે છે. નંબર 4, નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. અહીંયા ઉલટ સુલટ વાક્ય આપેલા છે અને આપણે વાર્તાના યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. બરાબર. તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીશું. નંબર 1, વાલો કેશરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. નંબર 2, વાટ ખર્ચીની વઢેલી 500 રૂપિયાની વાંસની કેડીએ બાંધી છે. નંબર 3, આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. નંબર 4, એલા તાંબાનું પતરું લાવો. નંબર 5, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ. તો પહેલું વાક્ય કયું આવશે? આવી રૂપકડી કરણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે, એ પહેલું વાક્ય આવશે. ત્રીજા વાક્યને પહેલો ક્રમ આપો. પછી વાલો કેશરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. બરાબર. તો બીજું વાક્ય કયું આવશે? વાલો કેશરીઓ એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો, એ બીજું વાક્ય આવશે. બરાબર. પહેલાને બીજો ક્રમ આપો. નંબર 3, વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસની કેડીએ બાંધી છે, એ નંબર 3 આવશે. બીજા નંબરનું વાક્ય નંબર 3. અને ચોથું વાક્ય આવશે 5મા નંબરનું, મારી કદર મારે મોઢે બોલાવે એટલે હાવ. અને 5મું વાક્ય આવશે ચોથા નંબરનું, એલા તાંબાનું પતરું લાવો. એને 5મો ક્રમ આપો. ત્રીજાને પહેલો ક્રમ આપો. પહેલાને બીજો ક્રમ આપો. બીજાને ત્રીજો ક્રમ આપો. અને 5માને ચોથો ક્રમ અને ચોથાને 5મો ક્રમ આપો. આ રીતે ક્રમમાં ગોઠવીને તમારે વ્યવસ્થિત વાક્ય લખવાના છે. નંબર 5, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો નીચેના શબ્દોના તમારે સમાનાર્થી શબ્દો લખવાના છે. કાંઠોનો સમાનાર્થી શબ્દ થશે કિનારો. બરાબર. બીજું છે રૂડબનો અર્થ થશે સુંદરતા. પછી છે વેગરું એટલે નોખું. અથવા તો અલગ. બરાબર. વેગરું એટલે નોખું અથવા તો અલગ થશે. બરાબર. હવે આગળ જોઈએ. ભેરનું થશે મદદ અથવા તો સહાય. મોહરનો અર્થ થશે સિક્કો અથવા છાપ. બરાબર. ચલો હવે આગળ. નંબર 6, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. શુવારોનો વિરોધી થશે બળછટ. બાંધવુંનો વિરોધી થશે છોડવું. પ્રામાણિકતા એનો વિરોધી થશે અપ્રામાણિકતા. ગેરસમજણનો વિરોધી થશે સમજણ. શુદ્ધનો વિરોધી થશે અશુદ્ધ. નંબર 7, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. એ ખોટી જોડણી આપેલી છે પ્રેત. તો જે રસોઈ છે એને દીર્ઘઈ કરો, તો પ્રેત શબ્દ સાચો લખાશે. રસોઈને આપણે દીર્ઘઈ કરવાની છે પ્રે. બરાબર. નિર્ણયમાં આપણે રકારવાળો લખવાનો અને અણફેનનો અણ લખવાનો. અણફેનના અણ ઉપર તમારે રકાર કરવાનો છે. પછી અણફેનનો અણ, એના ઉપર રકાર, પછી નિર્ણય. નંબર 3, તિરસ્કારમાં આપણે આ ટી જે દીર્ઘઈ છે એને રસોઈ કરવાની છે અને જે છે તેને આપણે સસલાનો સ કરવાનો છે. ષટકોણના સની જગ્યાએ સસલાનો અડધો સ કરવાનો છે. ટી રસોઈ કરવાની અને સને સસલાનો સ અડધો કરવાનો. બરાબર. એટલું કરવાનું એટલે તિરસ્કાર શબ્દની જોડણી સાચી લખાશે. સ્તુતિ શબ્દમાં આપણે જે દીર્ઘ છે એને હસવું કરીશું અને જે દીર્ઘ તી પાછળ દીર્ઘ ઈ છે એને હસવઈ કરીશું.
બરાબર. તો લખો સ્તુતિ, જેમાં તું હસવા આવશે અને ટી પણ હસવા આવશે. નંબર 5 જિલ્લો. ચલો જિલ્લામાં આપણે જી જે દીર્ઘ ઈ છે એને હસવો ઈ કરો અને લ આખો આપેલો છે ને અડધો લ બીજા લ સાથે જોડીને કાનો માત્ર પારો એટલે જિલ્લો શબ્દ થશે. પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો. નંબર 1 ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર. ઝાડ તેમજ વનરાજીથી ઘટાદારને શું કહેવાય? કુંજાર. નંબર 2 સિક્કા સાચવી રાખવાની પટ્ટા જેવી કોથળી, એને શું કહેવાય? વાસની. નંબર 4 મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ, એને શું કહેવાય? વાટખર્ચી. નંબર 4 પૂરના પાણીની ઝડપે દોડનાર, પાણીપંથા. નંબર 5 ઘોડાને બાંધવાની જગ્યા, એને શું થાય? ઘોડાર અથવા તો તબેલો. ઘોડાર અથવા તો ટપેલો. ઘોડાર અથવા તો તબેલો. બરાબર. નંબર 6 ગાયોનું મોટું ટોળું. ગાયોનું મોટું ટોળું એને શું કહેવાય? ઢણ કહેવાય. નંબર 7 પશુને ખાવાનું અનાજ. પશુને ખાવાનું અનાજ એને શું કહેવાય? જોગાણ કહેવાય. હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9 નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષરવાળા શબ્દો ફરતે ગો રાઉન્ડ કરો. આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. બરાબર. હવે આમાં તમારે શું કરવાનું છે તે નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષરવાળા શબ્દો ફરતે રાઉન્ડ કરો. આ શબ્દનો પ્રયોગ વાક્યમાં પ્રયોગ કરવાના છે. બરાબર. તો ગો રાઉન્ડ કરીએ. ચાલો પેલું આપણે કરીશું ફિરસ્તો. બરાબર. ફિરસ્તો ઉપર તમારે રાઉન્ડ કરો. અહીંયા ત્રીજી લાઈનમાં આરી લાઈનમાં જુઓ ફિરસ્તો દેખાય છે અને એને વાક્યમાં પ્રયોગ કરીશું. વાલો કેસરીયો કોઈ ફિરસ્તો લાગતો હતો. પછી છે તિરસ્કાર. એની ઊભી લાઈનમાં બીજી લાઈન ઊભી છે એમાં બીજેથી જુઓ બીજી તિરસ્કાર. ત્યાં તમારે ગો રાઉન્ડ કરો. તિરસ્કાર શબ્દનો વાક્યમાં પ્રયોગ કરીશું. કોઈનો તિરસ્કાર કરવો જોઈએ નહીં. પછી છે બક્ષિસ. છેલ્લી લાઈનમાં આરી લાઈનમાં છેલ્લી લાઈનમાં કીર પછી બક્ષિસ લખેલું છે. તો બક્ષિસ ઉપર તમારે ગો રાઉન્ડ કરવાનું છે. એનો વાક્યમાં પ્રયોગ કરીશું. રાજાએ પ્રામાણિકતા માટે સુબેદારને બક્ષિસ આપી. પછીનો શબ્દ છે સ્તુતિ. 5મી લાઈનમાં ઊભી લાઈનમાં જો સ્તુતિ, ત્યાં તમારે ગો રાઉન્ડ કરવાનું છે. હવે એનો વાક્યમાં પ્રયોગ કરીશું. ભગવાનની સ્તુતિ કરીને એની કૃપા મેળવવી જોઈએ. પછી છે ઉચ્ચાર. 6ઠ્ઠી લાઈનમાં ઊભી લાઈનમાં જો ઉચ્ચાર શબ્દ, ત્યાં તમારે ગો રાઉન્ડ કરવાનું છે અને ઉચ્ચાર શબ્દ પરથી આપણે વાક્યમાં પ્રયોગ કરીશું. નિપુણતા ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે. નિપુણતા એ ગુજરાતી ભાષાના ઉચ્ચાર સ્પષ્ટ છે. ચલો હવે આગળ જોઈએ. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો. આ તમારે વ્યવસ્થિત અને સુંદર અક્ષરે યોગ્ય વિરામચિહ્નો મૂકીને પેરેગ્રાફ લખવાનો છે. બરાબર. હવે અહીંયા આપણે સ્વાધ્યાય જોયું એ આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. આ પેરેગ્રાફને તમારે યોગ્ય વિરામચિહ્નો મૂકીને લખવાનો છે. બરાબર. આ પેરેગ્રાફ તમને ચોપડીની અંદર આપેલો જ છે. બરાબર. એની અંદર તમારે જોઈ લેવાનું છે કે કયા વિરામચિહ્નો કઈ જગ્યાએ મૂકવાના છે. એ જોઈને તમારે યોગ્ય વિરામચિહ્નો મૂકીને લખવાના રહેશે. તમારે આજે આપણે જે સ્વાધ્યાય જોયું એ નોટબુકમાં, ચોપડીમાં અને સ્વાધ્યાય પોથીમાં વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાનું રહેશે. આભાર.